અમદાવાદનો સુભાષ બ્રિજ છે પૂર્વ અને પશ્ચિમને જોડી રહ્યો છે અને તેના પર તિરાડ પડી ગઈ હતી। ત્યારબાદ આ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો હતો અને અલગ અલગ એજન્સીઓ દ્વારા આ બ્રિજનો રિપોર્ટ છે તે કરવામાં આવ્યો છે અને રિપોર્ટમાં તેઓએ જણાવ્યું છે કે ઉપરનો જે ભાગ છે તે જ તોડી પાડવામાં આવશે। એટલે કે અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો કે આ સુભાષ બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે। સતત ત્યાં રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે। આ જે એજન્સીઓ હતી એ એજન્સીઓ દ્વારા અલગ અલગ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે કે આ બ્રિજ છે અને એ બ્રિજની ઉપરનો ભાગ છે તે સંપૂર્ણ તોડી પડાશે। જ્યારે પિલ્લરની વાત છે તો પિલ્લર મજબૂત હોવાનું પણ અત્યારે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે। સાથે હજુ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે પિલ્લરને લઈ અને ઉપરનો જે ભાગ છે તે તો તોડી પાડવો પડે તેવી સ્થિતિમાં જ છે। એટલા માટે નિર્ણય કરવામાં આવ્યો છે કે ઉપરનો સંપૂર્ણ ભાગ છે તોડી પડાશે અને નવો બનાવાશે। સાથે જ બાજુમાં પણ એક બ્રિજ બનાવવા માટેની પ્રપોઝલ છે તે મૂકી દેવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને એ સીએમઓ દ્વારા ઓફિસમાંથી નિર્ણય કરવામાં આવશે કે આ બ્રિજ બાજુમાં બનાવવાનો છે કે નહીં। ત્યારબાદ નિર્ણય થશે કે આ બ્રિજની આગળની કામગીરીનો। પરંતુ આ સુભાષ બ્રિજ છે અને સુભાષ બ્રિજથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે, ત્યારે જ્યારે ભાગ તૂટ્યો છે તો તેનું સમારકામ થઈ શકે તેવી સ્થિતિમાં નથી। એટલા માટે જ ઉપરનો જે તમામ ભાગ છે તોડી અને નવો બનાવવામાં આવશે। અત્યારે સુભાષ બ્રિજની જે કામગીરી છે તે તપાસ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને હજુ પણ હવે આગળની જે કામગીરી છે કે આ બ્રિજને ઉપરનો ભાગ સંપૂર્ણપણે તોડી પડાશે અને ત્યારબાદ નવો બનાવવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। એટલે કે હજુ પણ જ્યાં સુધી નવો ભાગ ન બને ત્યાં સુધી આ બ્રિજ છે તે બંધ હાલતમાં જોવા મળશે અને અમદાવાદવાસીઓએ પણ જે વૈકલ્પિક વ્યવસ્થા છે આવવા જવાની તેના પરથી જ જવું પડશે। પરંતુ કહી શકાય કે જે રીતે આ બ્રિજને 50 વર્ષ થઈ ગયા છે અને 50 વર્ષથી આ બ્રિજ અડીખમ છે, ત્યારે જે ભાગ તૂટ્યો છે, તિરાડ પડી છે, તેનું સમારકામ શક્ય ન હોવાના કારણે એ તોડી પાડી અને નવો જ બનાવવા માટેની પ્રપોઝલ છે તે પણ મૂકી દેવામાં આવી છે। અને ખાસ કરીને આ હવે કોમનવેલ્થ ગેમ આવી રહી છે, એટલે કે બધા ગ્રાઉન્ડ છે તે પણ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, એટલે કે અહીંથી અવર જવર પણ વધી જાય અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ આ બ્રિજનું હવે નવું બનાવવા માટેની પ્રપોઝલ છે એ પ્રકારે મૂકવામાં આવી છે। ત્યારે જોવાનું એ છે કે હવે આ બ્રિજ ક્યારે તોડી પાડે અને ફરી નવો એક વખત ઉપરનો જે સ્ટ્રક્ચર છે તે બનાવવામાં આવશે। જે રીતે અત્યારે હજુ રિપોર્ટ જ તૈયાર થઈ રહ્યા છે અને એજન્સી દ્વારા જે રિપોર્ટ આપવામાં આવ્યો છે તેના પર હવે કામ કરવામાં આવશે, કારણ કે રિપોર્ટ ખૂબ મહત્વનો હોય છે। જ્યારે લોડિંગ વાહનો નીકળતા હોય છે, લોકોની અવર જવર થતી હોય છે, તેનો લોડ કેટલો પડી રહ્યો છે તેના ઉપર એક રિપોર્ટ છે તે તૈયાર થતો હોય છે અને ત્યારબાદ આગળનું જે નિર્ણય છે તે કરવામાં આવતો હોય છે। પરંતુ આ જે રીતે સુભાષ બ્રિજ છે 50 વર્ષ થઈ ગયા છે અને એના ઉપરનો જે સંપૂર્ણ સ્ટ્રક્ચર છે તે તોડી પાડવામાં આવશે, એટલે તોડવા માટેનો પણ લાંબો સમય જતો હોય છે અને ત્યારબાદ નવો બ્રિજ બનાવવા માટે આવશે। એટલે કે ખાસો લાંબો સમય સુધી લોકોએ છે તે રાહ જોવી પડશે સુભાષ બ્રિજ ખુલે તેની। પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો નિર્ણય આ છે, કારણ કે જ્યારે મોટી સંખ્યામાં લોકોની અવર જવર થતી હોય છે ત્યારે સુરક્ષા સલામતી પણ ખૂબ જ મહત્વની હોય છે। એટલે કે જે નીચેનો ભાગ ખાસ કરીને કહી શકાય કે જે પિલ્લર છે એ પિલ્લર હજુ પણ ખૂબ જ મજબૂત છે અને તેના ઉપર ફરી એક વખત નવું આખું જે સુપર સ્ટ્રક્ચર તૈયાર થાય તો પણ કોઈ મુશ્કેલી નહીં સર્જાય તેવો અત્યારે રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો છે। એટલે કે ખાસ એવું લાગી રહ્યું છે કે હજુ લાંબો સમય છે તે જશે, હજુ રિપોર્ટ છે તે સોંપવામાં આવ્યો છે અને રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ ઉપરનો જે ભાગ છે તે તોડી પાડી અને નવો